ગાંધીનગર સચિવાલય સંકુલમાં વીજ બજેટ માટે સરકારે સૂચનાઓ જાહેર કરી છે। તમામ કચેરીઓમાં વીજ ઉપકરણો જરૂર ન હોય ત્યારે બંધ રાખવાની સૂચના છે। અધિકારીઓની ચેમ્બર, મીટિંગ રૂમ અને સર્વર રૂમમાં જરૂરિયાત મુજબ જ એસી ચલાવાશે। એસીનું તાપમાન સ્ટાન્ડર્ડ પ્રમાણે 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાની પણ સૂચનાઓ છે। દિવસ દરમિયાન કુદરતી પ્રકાશનો વધુ ઉપયોગ કરવાની સૂચના છે। વોટર કુલર સવારે 9 વાગ્યા બાદ શરૂ કરવા, રાત્રે 6 વાગ્યા પછી બંધ કરવાની ફરમાન છે। કર્મચારીઓએ લિફ્ટનો ઓછો અને સીડીઓનો વધુ ઉપયોગ કરવાની અપીલ છે। તમામ અધિકારી કર્મચારીઓ વીજ બચત અંગે પણ સજાગ રહેવાની સૂચનાઓ આપવામાં આવેલી છે। હિતલ અમારી સાથે હિતલ, એક ઈંધણ અને હવે આ વીજ બચાવવાની પણ હાલમાં સૂચનાઓ આપી છે। તમામ કચેરીઓને આ સૂચનાઓ છે? જી જનક, ચોક્કસ સચિવાલય અને રાજ્ય સરકારની તમામ કચેરીઓના પરિપ્રેક્ષમાં આ સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને સચિવાલય સંકુલમાં જ જે આવેલી કચેરીઓ છે એમના માટે આ સૂચના છે, કારણ કે જે પ્રકારની ડિઝાઇન સચિવાલયની બનાવવામાં આવી છે તેમાં કુદરતી પ્રકાશ પણ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા છે। ત્યારે એસીનો ઓછો ઉપયોગ થાય અને વીજ બચત પણ થઈ શકે એ માટેની સૂચનાઓ છે। ખાસ કરીને જોવા જઈએ તો સચિવાલયમાં એવા અનેક દ્રશ્યો જોવા મળતા હોય છે કે જ્યારે કોઈ કર્મચારી કે અધિકારી હાજર ના હોય ત્યારે પણ વીજ ઉપકરણો ચાલતા હોય છે। ત્યારે આ જ પરિપ્રેક્ષમાં વીજ બચતની વાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે। અને ખાસ કરીને જોવા જઈએ તો સરકારી કર્મચારી અધિકારીઓ માટે કુદરતી પ્રકાશ પણ દિવસમાં જરૂરી છે અને સાથે સાથે જે એસીનું તાપમાન છે એ રૂમનું ટેમ્પરેચર 24 જાળવવા માટેની પણ સૂચના આ પરિપત્રમાં આપવામાં આવી છે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો હાલમાં વીજ બચતને લઈને પણ આ નિર્ણય લેવામાં આવેલો છે। બિનજરૂરી વીજળી ન વાપરવાની વાત કરાઈ છે।